તો ગોંડલમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આવાસ ક્વાર્ટર અને નદી પટ્ટામાં દરોડા પાડવામાં આવ્યા। દારૂબંધી અને જાહેરનામા ભંગના 3 કેસ નોંધાયા। 7 વાહનો ડિટેન કરીને દંડ વસૂલાયો છે। રેન્જ આઈજીના આદેશથી આ કડક કાર્યવાહી કરવામાં આવી। તો ગોંડલના આવાસ ક્વાર્ટર અને સિવિલ હોસ્પિટલ સામે નદીના પટ્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું અને દારૂબંધીના 5 કેસ, જાહેરનામા ભંગના 3 કેસ નોંધાયા છે। કુલ 7 વાહનો ડિટેન કરી 2900નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો। રેન્જ આઈજી નિવૃત્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી ડીવાયએસપી કેજી ઝાલાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આગામી દિવસોમાં પણ આવી ડ્રાઈવ ચાલુ રહેવાના સંકેત મળી રહ્યા છે।